બોટાદના ગાયત્રીનગર 2 વિસ્તારના વેપારીઓ દ્વારા એક માથાભારે શખ્સ વિરુદ્ધ ખંડણી અને હપ્તા માંગવાની ફરિયાદ કરવામાં આવી હતી। તેમાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા વેપારીઓ પાસેથી દર મહિને હપ્તા ઉઘરાવવા અને ખંડણી માંગવાની અવારનવાર રજૂઆત બાદ બોટાદ પોલીસ દ્વારા છટકું ગોઠવી આરોપીની અટક કરવામાં આવી છે। ત્યારે ગાયત્રીનગર વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો અને બોટાદ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। છે આપનું નામ? મકવાણા નીતેશ કરમસિંહભાઈ, ક્યાં રહ્યો? રેલવે સ્ટેશન સામે, ગાયત્રીનગર, બોટાદ। શું આવેદનપત્ર કેનું આપ્યું આપે? અમારે 2 દિવસ પહેલાં ઘરે લુખા તત્વની પ્રોબ્લેમ હતી। જયરાજભાઈ ચાવડા જાતે ધમકી આપવા આવ્યા હતા, એટલે એના પ્રોબ્લેમના હિસાબે અમે એક દિવસ રાતે અને અમે FR પડાવવા આવ્યા હતા, પણ પછી અરજી અમે આપી અને અમને બહુ પ્રોબ્લેમ હતી। બીજે દિવસે અમારા ઘરે આવ્યા હતા પૈસા લેવાની, ખંડણી માગવા, બરાબર 2 લાખની ખંડણી માગી અને અમે આ રીતની વાત કરી। હું કહું પછી અમારે આ રીતની વાત થઈ અને પછી અમે પોલીસ સ્ટેશન ગયા સીધા, અને પોલીસવાળા LCB આપે, SP સાહેબે અમને બધાએ ખૂબ ખૂબ આભાર એમનો કે અમને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે અને આરોપીને છે ને જપ્ત કરી લીધો છે। અને બીજું કે કલેક્ટર સાહેબને અમે આવેદન દેવા પત્ર આવ્યા હતા કે આવા નવા ગુના હવે થોડાક ટૂંકમાં એમની રીતે જોઈ લે અને અમને બીજી ઘર ભવિષ્યમાં આવી તકલીફ ન પડે। અને લોકલ પોલીસ, LCB સ્ટાફ અને SP સાહેબ એમનો અમારે મતલબ પૂરેપૂરો કાલની તારીખમાં સપોર્ટ હતો અને એ આરોપીને પકડ્યો હતો અને પાડ્યો છે, પણ એના અવારનવાર હજી પણ એવા કોલ આવે છે ધમકીના, તો અમે એના માટે આવેદન દેવા આવ્યા હતા કે હવે અમને પ્રોબ્લેમ આવી ન થાય એમ। તમારી પાસે ખંડણી માંગવામાં આવી હતી એવી વાત પણ છે? હા, જાનથી મારી નાખવાની ધમકી આવી હતી અને પૈસા માગવામાં આવ્યા હતા। કેટલા માંગવામાં આવ્યા? 2 લાખ રૂપિયા પહેલાં અમારી દુકાને માગ્યા હતા એને, પછી અમારા ઘરે પણ આવ્યા હતા।